નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં શરૂઆત કરીશું આપણે ગુજકેટના કેટલાક અગત્યના પ્રશ્નોની। તો વિદ્યાર્થીઓ, સંબંધ અને વિધેયમાંથી આપણે ગુજકેટમાં અગાઉના વર્ષમાં જે એમસીક્યુ પૂછવામાં આવ્યા હતા, એટલે કે 2017 થી 2025 સુધીના જે પણ એમસીક્યુ પૂછવામાં આવ્યા હતા તેના સોલ્યુશનની વાત કરવાની છે, જેથી તમને આગામી પરીક્ષાની અંદર કયા પ્રકારના પ્રશ્નો કેવી રીતે પૂછાશે તેનો ખ્યાલ આવી શકે। વિદ્યાર્થીઓ, અહીંયા કેટલાક રિડ્યુસ થયેલા એમસીક્યુ પણ લેવામાં આવ્યા છે, જે આપ ધ્યાન પર લેશો। શરૂઆત કરીશું 2017 નો જે એમસીક્યુ છે તેની વાત કરીએ તો વિદ્યાર્થીઓ, આ રીતનો એક એમસીક્યુ આપણા પાઠ્યપુસ્તકમાં હજુ રહેલો છે, એટલે કે વ્યસ્ત સંપન્નની રીતનો એક પ્રશ્ન તમારા ઉદાહરણની અંદર આપેલો છે, એટલે કે આ એમસીક્યુ આપણે કરવો જોઈએ। શરૂઆત કરીએ પહેલા એમસીક્યુ થી। પહેલો એમસીક્યુ માં આપણને બે વિધેય આપેલા છે। પહેલું વિધેય છે મારું fx બરાબર 3x + 2, બીજું વિધેય છે gx બરાબર 6x + 5। તો વિદ્યાર્થીઓ, અહીં આગળ GO f ઇન્વર્સ tan આપણે શોધવાના છે। આ રીત અભ્યાસક્રમમાંથી ભલે દૂર થઈ ગઈ હોય, પણ આ રીતના એમસીક્યુ તમારે કરવાના રહેશે। વાત કરીશું વિદ્યાર્થીઓ, અહીં આગળ fx બરાબર હું y ધારી લઈશ, x ને કરતા બનાવીશ એટલે f ઇન્વર્સ y લખી શકો। fx ની વેલ્યુ આપણને આપેલી છે 3x + 2, તો એના બરાબર y લખવાના રહે છે। 3x બરાબર y + 2 માઇનસ થશે, એટલે x ને કરતા બનાવીએ તો y - 2/3 લખવાના રહે છે। x ની કિંમત f ઇન્વર્સ y આપણે તૈયાર કરેલી છે, એટલે કે f ઇન્વર્સ y બરાબર y - 2/3 મળી જાય છે। આમ f ઇન્વર્સ આપણે y ની જગ્યાએ 10 લખીએ, કારણ કે અહીંયા આગળ તમને f ઇન્વર્સ tan કીધેલા છે, એટલે આપણે શું કરીશું, y ની જગ્યાએ 10 લખીશું, એટલે 10 - 2/3 તમારે લખવાના રહે છે, એટલે કે f ઇન્વર્સ 10 ની કિંમત 8/3 આપણને મળી જાય છે। આપણો જે પ્રશ્ન છે તેની વાત કરીએ, GO f ઇન્વર્સ tan, એટલે કે g * f ઇન્વર્સ tan। f ઇન્વર્સ tan ની વેલ્યુ કેટલી શોધી? 8/3। એનો અર્થ કે તમારી પાસે જે g વાળું વિધેય આપેલું છે g of x, એમાં x ની જગ્યાએ તમારે હવે 8/3 લખવાના રહે છે। તો આપણું જે વિધેય છે એની વાત કરું, g of x બરાબર 6x + 5 છે, જ્યાં x ની જગ્યાએ હવે તમારે 8/3 લખવાના રહે છે। તો g of 8/3 બરાબર 6 કૌંસમાં 8/3 + 5, તો અહીંયા આગળ છેદ ઉડાઈશું, 6 * 8 = 48/3 + 5 લખવાના છે। 48/3 કરું તો 16 મળશે, 16 અને 5 21, એટલે કે આ એમસીક્યુ નો જવાબ રહેશે ઓપ્શન એ 21। હવે વાત કરું વિદ્યાર્થીઓ બીજા એમસીક્યુ, જે પણ 2017 માં પૂછવામાં આવ્યો હતો। ઘન 1 2 3 પરનો સંબંધ s 1 2 2 1 2 3 હોય તો સંબંધ s ખાલી જગ્યા। વિદ્યાર્થીઓ, ઓપ્શન જોઈએ તો એ પારંપરિક નથી, બી સંમિત છે, સી સ્વવાચક છે ને ડી સામ્ય સંબંધ છે। તમે અહીંયા આગળ જોઈ શકો છો કે 1 2 એ s માં છે, 2 1 s માં છે, પરંતુ 1 2 s માં છે, 2 1 s માં છે, પરંતુ 1 1 એ s માં નથી। એનો અર્થ કે આપણને જે સંબંધ આપેલો છે તે પારંપરિક નથી, અહીં આગળ ચેનનું પાલન થતું નથી। 1 2 s માં છે, 2 1 s માં છે, પણ 1 1 s માં ન હોવાથી આપેલ સંબંધ પારંપરિક નથી। એનો અર્થ કે ઓપ્શન એ સાચો છે, એટલે કે આ એમસીક્યુ નો જવાબ આપશે ઓપ્શન એ। હવે વાત કરીએ ત્રીજા એમસીક્યુ ની। ત્રીજો એમસીક્યુ એ 2018 માં પૂછવામાં આવ્યો હતો। f of n n/2 n યુગ્મ અને -n-1/2 n અયુગ્મ। તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ તો આપણે બંને વિધેય લખી દઈએ। f of n n/2 n યુગ્મ લઈશું, f of n -n-1/2 n અયુગ્મ લઈશું। તો યુગ્મ સંખ્યા 2 4 6 વગેરે આપણે લેવાની રહેશે, એટલે 2/2 કરીએ તો 1 મળે, 4 મૂકીએ 4/2 2 મળશે, 6/2 3 મળશે। અયુગ્મની વાત કરું તો 1 3 5 લઈશું, તો n ની જગ્યાએ તમે એક મૂકશો તો 1 માંથી 1 જશે 0, 0/2 0, 3 મૂકીએ 3 માંથી 1 જાય તો 2, 2/2 1 એટલે -1, 5 મૂકીશું, 5 માંથી 1 જાય 4, 4/2 2 એટલે -2। એનો અર્થ કે આપેલ વિધેય 1 1 છે એ તો કન્ફર્મ થઈ ગયું, કારણ કે આપણા જે પ્રશ્નો છે એને અનુરૂપ જવાબ બધા અલગ અલગ મળે, એટલે f 1 1 વિધેય તો ખરું જ। વિધેયના વિસ્તારની વાત કરું તો વિદ્યાર્થીઓ, વિધેયનો વિસ્તાર એમાં -2 -1 0 1 2 3 લખવાના રહે છે, અને આ વિધેયનો વિસ્તાર એ ઘન z દર્શાવે છે,
જે આપણી રકમમાં આપણને સહપ્રદેશ તરીકે આપેલ છે, એટલે કે વિધેયનો વિસ્તાર જે આપણે શોધ્યો તે ઘન z છે અને વિધેયનો સહપ્રદેશ એ પણ z છે, એટલે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય કહેવાશે. વિધેયનો વિસ્તાર અને વિધેયનો સહપ્રદેશ સરખો હોવાથી તે વ્યાપ્ત વિધેય છે, એટલે કહેવાનો અર્થ આપેલ વિધેય એકક અને વ્યાપ્ત વિધેય છે. તો આ 2018 ગુજકેટમાં પૂછવામાં આવ્યો હતો. 2018માં પૂછવામાં આવેલો બીજો ગુજકેટનો પ્રશ્ન ઘન એ 3 4 5 અને સંબંધ 3 3 અને 4 4 આપેલ છે. તો વિદ્યાર્થીઓ રકમ જોઈને જ ખબર પડી જાય કે 3 3 3 આપેલા છે, 4 4 4 આપેલા છે, પરંતુ 5 5 આપેલા નથી. 5 5 અહીંયા આગળ આપેલા હોવા જોઈએ. એનો અર્થ કે આપેલ S એ સ્વવાચક નથી એટલું કન્ફર્મ થયું. ઉપરાંત વિદ્યાર્થીઓ 3 3 તો 3 3 છે એટલે સંમિત પણ કહેવાશે. 4 4 એના ઉલટાઓ 4 4 તો એ પણ સંમિત પણ કહેવાશે. ઉપરાંત આપેલ સંબંધ પરંપરિત પણ થશે, એટલે કે તે સ્વવાચક નથી પરંતુ સંમિત અને પરંપરિત છે. હવે વાત કરીએ આગળનો એમસીક્યુ છે f n fx બરાબર x plus 3 તો f ઇન્વર્સ x કેટલા? 2019માં પૂછેલો પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ x ની જગ્યાએ આપણે 1 2 3 4 કિંમત લખવાની રહેશે. f of x x plus 3 x ની જગ્યાએ 1 મૂકું તો 1 ને 3 4, 2 મૂકીશું 2 ને 3 5, 3 મૂકીશું 3 ને 3 6, એટલે કે આપેલ વિધેય કેવું કહેવાશે? એકક વિધેય છે. વિધેયના વિસ્તારની વાત કરું તો 4 5 6 એવો મળશે. વિધેયનો વિસ્તાર 4 5 6 મળશે, એટલે કે તે n કહેવાશે નહીં. અહીં તમે જોઈ શકો છો આ પ્રદેશ અને સહપ્રદેશ કયો છે? n. એનો અર્થ કે વિસ્તાર એ સહપ્રદેશ બરાબર ન હોવાને કારણે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી, એટલે કે વિધેય એકક છે પરંતુ વ્યાપ્ત વિધેય ન હોવાને કારણે તેનો ઇન્વર્સ મળશે નહીં, એટલે કે f ઇન્વર્સ અસ્તિત્વ ધરાવશે નહીં. વાત કરીશું આગળના એમસીક્યુની. તો આગળના એમસીક્યુમાં આપણને વિધેય આપેલું છે f r2r fx x2 plus 3x plus 4. તો f એ કયા પ્રકારનું વિધેય છે? 2019માં પૂછેલો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ x ની જગ્યાએ મેં 0 મૂકીશ તો 0 નો વર્ગ 3 0 વત્તા 4, તો આ સાદુરૂપ 0 થશે, એટલે કે 4 મળે છે. x ની જગ્યાએ -3 મૂક્યા છે તો -3 નો વર્ગ 3 કૌંસમાં -3 વત્તા 4, -3 નો વર્ગ 9 3 તાલી -9 9 9 ઉડી જશે એટલે 4 મળી જાય છે. કહેવાનો અર્થ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે f of 0 અને f of -3 બંનેનો જવાબ સેમ જ રહે છે 4. એનો અર્થ કે આપેલ વિધેય એકક વિધેય તો નથી પણ અનેક એક વિધેય કહેવાશે. હવે વાત કરું વિદ્યાર્થીઓ ધ્યાન આપજો થોડું. fx બરાબર x2 વત્તા 3x વત્તા 4, જેનું અંતિમ પદ તમે શોધશો તો 9/4 આપણને મળશે. વિદ્યાર્થીઓ અંતિમ પદ શોધવા માટે ફરીથી એક વખત અહીંયા આગળ લખી આપું છું તમને. અંતિમ પદ શોધવા માટે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે. આપણને રકમમાં મધ્યમ પદ આપ્યું છે 3x, તો 3x નો વર્ગ લખાશે છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ છે x નો વર્ગ. 3x નો વર્ગ થશે 9x વર્ગ છેદમાં 4x વર્ગ. x વર્ગ દૂર કરો એટલે 9 ના છેદમાં કેટલા મળશે? 4, એટલે કે અંતિમ પદ 9/4 પ્લસ લખવાનું અને માઇનસ વત્તા 4 લખવા. x વર્ગ વત્તા 3x વત્તા 9/4, 4 ચોક 16, 16 માંથી 9 જાય 4 ચોક 16, 16 માંથી 9 જાય 7/4 લખવા પડશે. x2 plus 3x plus 9/4 એટલે x plus 3/2 નો સ્ક્વેર વત્તા 7/4 તમારે લખવાના છે, એટલે કે f of x ની આપણી પાસે આ જે વેલ્યુ છે તે અહીંયા આગળ ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. f of x x plus 3/2 સ્ક્વેર plus 7/4. હવે વિદ્યાર્થીઓ x plus 3/2 નો સ્ક્વેર એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લખી શકો, કારણ કે વર્ગ છે એટલે 0 કે 0 કરતા વધારે જ મળી શકે. ત્યાર પછી શું કરવાનું? બંને બાજુ 7/4 એડ કરીશું, એટલે કે 7/4 ઉમેરવાના રહે છે. તો આ થઈ ગયો આપણો fx. તો fx ની કિંમત 7/4 કરતા વધારે છે. તો વિસ્તારની વાત કરું 7/4 કરતા વધારે કિંમત એટલે 7/4 ઇન્ફિનિટી સુધીની એની કિંમત રહે છે ને અહીંયા આગળ ઇક્વલ ટુ હોવાથી અહીં સમૃદ્ધ અંતરાલ લખેલો છે. તો વિદ્યાર્થીઓ આ કિંમત ફિક્સ થઈ ગઈ, પરંતુ જે સહપ્રદેશ r માં આવતી નથી, એટલે કે સહપ્રદેશ r ની અંદર ધન અને ઋણ બંને કિંમતનો સમાવેશ થાય. અહીં આગળ માત્ર ધન 7/4 થી ઇન્ફિનિટી સુધીની કિંમતનો સમાવેશ થયા છે જે આપણા વિસ્તારમાં આપેલ છે, એટલે કે આ સહપ્રદેશ બરાબર થશે નહીં, એટલે કે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેનો જવાબ રહેશે C. અને એક વિધેય તો છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી.
હવે વાત કરીએ ગુજકેટ 2020માં પૂછેલો પ્રશ્ન. આ જ રીતનો પ્રશ્ન ગુજકેટ 2020માં પણ પૂછવામાં આવ્યો હતો. ફરી એક વખત f of x x² - 4x + 5 આપેલા છે. વિદ્યાર્થીઓ અહીં આગળ મેં 5 ના ભાગ પાડી દીધા 4 + 1. x² - 4x + 4 એટલે x - 2 નો વર્ગ વત્તા 1 તમે લખી શકશો. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ કે x - 2 નો વર્ગ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હમણાં જ આગળ MCQ માં પણ આપણે કરેલ હતું. તો x - 2 સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 બંને સાઈડ 1 ઉમેરવાના રહે છે. અહીં આગળ +1 આપેલા હોવાથી આપણે બંને બાજુ 1 ઉમેરી દીધા. તો આ થઈ ગયો આપણો f of x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. એનો અર્થ કે જે વિધેય છે એની કિંમત 1 કે 1 કરતા વધારે છે એટલે 1 ઇન્ફિનિટિવ તમારે લખવાના રહે છે. સમૃદ્ધ અંતરાલ 1 ઇન્ફિનિટિવ તમારે લખવાના રહે છે એટલે આપેલ વિધેયનો વિસ્તાર 1 ઇન્ફિનિટિવ રહે છે. તો આ પ્રશ્ન તમને 2020 ગુજકેટમાં પૂછવામાં આવ્યો હતો. હવે વાત કરીએ 2021 માં જે ગુજકેટમાં ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યો હતો તેમાં f of x 1 + x / 1 - x આપેલા છે. f of x into f of y શોધવાના છે. તો વિદ્યાર્થીઓ f of x into f of y એટલે f of x તો આપણને આપેલો છે 1 + x / 1 - x, f of y 1 + y / 1 - y. અહીં આગળ આપણે કૌંસ છોડેલો છે. 1 નો ગુણાકાર 1 અને y નો ગુણાકાર y, x અને 1 નો ગુણાકાર x અને y નો ગુણાકાર xy, 1 અને 1 નો ગુણાકાર 1 અને -1 નો ગુણાકાર -y, -x અને 1 નો ગુણાકાર -x ને -y નો ગુણાકાર +xy તમારે લખવાના રહે છે. હવે વાત કરીએ સામાન્ય. તો વિદ્યાર્થીઓ આપણે અહીં આગળ 1 + y + x + xy ને 1 - y - x + xy લાવેલા છે. 1 ની સાથે +xy લખવાના રહે છે અને x + y સાઈડ ઉપર રાખેલા છે. 1 ની સાથે +xy લખેલા છે. માઇનસ બંનેમાંથી બહાર કાઢી લઈશ એટલે x + y તમારે લખવાના રહે છે. હવે આપણે એવું કરીએ બધાને 1 + xy વડે ભાગી નાખીએ તો 1 + xy / 1 + xy 1 લખવાના + x + y / 1 + xy અને 1 + xy વડે ભાગ્યા 1 - x + y ને 1 + xy વડે ભાગેલા છે. તો વિદ્યાર્થીઓ 1 + x ને 1 - x એટલે fx. તો પછી આ જે છે તે કયું ફોર્મ થશે f x + y / 1 + xy. ફરીથી એક વખત તમને રકમમાં f of x 1 + x / 1 - x આપેલા છે. તો આ કયું વિધેય થશે f x + y / 1 + xy વિધેય થશે. એનો અર્થ કે f of x into f of y is equal to f x + y / 1 + xy તમારે લખવાના રહે છે. હવે વાત કરીએ આગળનો MCQ. આગળનો MCQ એ ગુજકેટ 2024 માંથી લેવામાં આવ્યો છે. ઘન ABC પર વ્યાખ્યાયિત સંબંધ આપી દીધેલો છે AA, BB, CC અને AC. તો વિદ્યાર્થીઓ સંબંધ AA belongs to R, BB belongs to R, CC belongs to R એનો કે R એ શું છે સ્વવાચક છે. હવે વાત કરું વિદ્યાર્થીઓ એક સંબંધ AC આપેલો છે. AC belongs to R છે પરંતુ એનાથી ઉલટું શું થાય CA. તો CA does not belongs to R. CA એ R માં આપેલ નથી એટલે R સમમિત નથી. વાત કરું વિદ્યાર્થીઓ AA એ belongs to R છે, AC belongs to R છે. તો AA belongs to R, AC belongs to R એનો અર્થ કે AC belongs to R છે તો AC belongs to R તો એ આપેલો જ છે એનો અર્થ કે R પરંપરિત છે. કહેવાનો અર્થ આપેલ સંબંધ સ્વવાચક છે, પરંપરિત છે પરંતુ સમમિત નથી. તો આ ગુજકેટ 2024 માં પૂછવામાં આવેલો ક્વેશ્ચન છે. 10મો પ્રશ્ન આ પણ ગુજકેટ 2024 માં પૂછવામાં આવેલો છે. વિદ્યાર્થીઓ ધ્યાન આપશો. f of x x³ + 2 એમાં x ની કિંમત તમારે z માંથી પસંદ કરવાની. તો આપણે અહીં આગળ તમે જોઈ શકો છો કે મેં -2 2 -1 1 0 જેવી કિંમત પસંદ કરેલી છે. તો -2 નો ક્યુબ + 2 તો -2 નો ક્યુબ -8 + 2 -6 2 મૂકીશું 2 નો ક્યુબ + 2 એટલે 8 + 2 10 થશે. -1 મૂક્યા છે -1 નો ક્યુબ + 2 એટલે -1 + 2 1 થશે. x ની જગ્યાએ 1 મૂકું તો 1 નો ક્યુબ + 2 એટલે 1 + 2 3 થશે. 0 મૂકીશું 0 ક્યુબ + 2 એટલે કે 2 થશે. તમે જોશો કે જે મેં પ્રશ્નો લીધા છે એને અનુરૂપ બધા જ જવાબ અલગ અલગ છે માટે આપેલ વિધેય કયું થશે એક વિધેય. હવે વિસ્તારની વાત કરું તો વિસ્તારમાં વિદ્યાર્થીઓ મેં -6 લાવેલો છું, 1 છે મારી પાસે, 2 છે, 3 છે ને 10 છે. તો વિદ્યાર્થીઓ આ થશે આપણો વિસ્તાર એટલે કે વિસ્તારમાં આ કિંમત અહીંયા આગળ સીમિત થાય છે. જ્યારે આપણો સહપ્રદેશ કયો છે Z. સહપ્રદેશ Z માં વિદ્યાર્થીઓ -2 -1 0 1 2 3 આ બધી જ કિંમતો
આવશે. અહીં આગળ તમે જોશો તો 0 કોઈ પણ જગ્યાએ મળતો નથી. એનો અર્થ કે વિસ્તાર અને સહપ્રદેશ સરખા છે નહીં. તો જો વિસ્તાર અને સહપ્રદેશ સરખા ન હોય તો આપેલ વિધેય વ્યાપ વિધેય નથી. એનો અર્થ કે આપેલ વિધેય એક તો છે પરંતુ વ્યાપ વિધેય નથી. તો આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો ગુજકેટ 2024 માં. હવે વાત કરીએ 11મો MCQ જે ગુજકેટ 2023 માં પૂછવામાં આવ્યો હતો. ઘન આપેલો છે પાઈ, પાઈ સ્ક્વેર, પાઈ ક્યુબ અને સંબંધ આપેલો છે વ્યાખ્યાયિત પાઈ, પાઈ, પાઈ સ્ક્વેર, પાઈ સ્ક્વેર, પાઈ ક્યુબ, પાઈ ક્યુબ, પાઈ, પાઈ સ્ક્વેર, પાઈ સ્ક્વેર, પાઈ ક્યુબ. તો વિદ્યાર્થીઓ અહીં આગળ જોઈને જ ખબર પડી જાય કે પાઈ, પાઈ, પાઈ સ્ક્વેર અને પાઈ ક્યુબ એ R માં આવેલા છે. પાઈ, પાઈ બિલોંગ્સ ટુ R, પાઈ સ્ક્વેર બિલોંગ્સ ટુ R, પાઈ ક્યુબ બિલોંગ્સ ટુ R. એટલે R શું થશે? સ્વવાચક થશે. હવે વિદ્યાર્થીઓ પાઈ, પાઈ સ્ક્વેર તમે જોઈ શકો છો પાઈ, પાઈ સ્ક્વેર એ R માં છે. પાઈ, પાઈ સ્ક્વેર R માં છે તો ઉલટાવી દો. પાઈ સ્ક્વેર પાઈ R માં છે, ચેક કરી લઈએ. પાઈ સ્ક્વેર પાઈ, તો પાઈ સ્ક્વેર પાઈ R માં આપેલો નથી. ફરીથી વિદ્યાર્થીઓ પાઈ, પાઈ સ્ક્વેર આ એક કિંમત મેં આમાંથી લઈ લીધી છે જે R માં છે, પણ પાઈ સ્ક્વેર પાઈ એ R માં નથી એટલે R સંમિત નથી. પાઈ, પાઈ સ્ક્વેર R માં છે તો પાઈ સ્ક્વેર થી થતી એક પેર લીધી. પાઈ સ્ક્વેર પણ લખી શકશો તમે અને પાઈ સ્ક્વેર પાઈ ક્યુબ પણ લખી શકો. પાઈ, પાઈ સ્ક્વેર R માં છે, પાઈ સ્ક્વેર પાઈ ક્યુબ પણ R માં છે. તો પછી આની વાત નહીં કરીએ. તો પાઈ, પાઈ ક્યુબ R માં છે, ચેક કરીએ. પાઈ, પાઈ ક્યુબ, તો વિદ્યાર્થીઓ પાઈ, પાઈ ક્યુબ R માં નથી એટલે R પારંપરિક નથી. કહેવાનો અર્થ R સ્વવાચક છે પરંતુ સંમિતય નથી અને પારંપરિક નથી. એટલે કે ઓપ્શન બી એનો સાચો છે. હવે વાત કરીએ નેક્સ્ટ MCQ. તો આપણો આગળનો MCQ છે વિદ્યાર્થીઓ, એમાં તમે ધ્યાન આપજો. બે વિધેય મને આપેલા છે, fx sin x અને બીજો gx cos x છે. 2022 ગુજકેટમાં પૂછેલો આ પ્રશ્ન છે. વાત કરવામાં આવી છે કે f પ્લસ g અને f ઇન્ટુ c આ બેની જ વાત કરવાની છે વિદ્યાર્થીઓ. તો પહેલા આપણે f પ્લસ g શોધીએ. તો f પ્લસ gx એટલે fx અને gx નો સરવાળો એટલે sin x અને cos x. એટલે sin x અને cos x નો સરવાળો એટલે એક આ વિધેયની વાત કરીશું. f ઇન્ટુ gx એટલે fx ઇન્ટુ gx એટલે sin x અને cos x. હવે વિદ્યાર્થીઓ મારી પાસે બે વિધેય તૈયાર થઈ ગયા, f પ્લસ gx અને f ઇન્ટુ gx. હવે રકમમાં 0 અને π/2 ની વાત કરેલી છે એટલે કે મારે પ્રદેશની કિંમત 0 અને π/2 લેવાની રહે છે. તો પહેલા તો f પ્લસ gx માં x ની જગ્યાએ હું 0 લખીશ એટલે sin 0 અને cos 0 લખાશે. sin 0 0, cos 0 ની કિંમત 1 એટલે 1 મળી જશે. f પ્લસ g હવે π/2 લખીશું એટલે sin π/2 અને cos π/2. તો sin π/2 ની કિંમત 1 અને cos π/2 ની 0 એટલે 1 + 0 1. એટલે કે f પ્લસ gx ની વેલ્યુ 0 અને π/2 માટે 1 જ મળે છે. એટલે કે બંને જવાબ સરખાયા. હવે વાત કરું f ઇન્ટુ gx. તો વિદ્યાર્થી x ની જગ્યાએ પહેલા 0 લખવાના છે. તો sin 0 cos 0, sin 0 ની કિંમત 0 અને cos 0 ની કિંમત 1, પણ 0 ઇન્ટુ 1 0. f પ્લસ g π/2 ની વાત કરું, f ઇન્ટુ g π/2 ની વાત કરું તો પહેલા π/2 લખીશું એટલે sin π/2 અને cos π/2. sin π/2 1 અને cos π/2 0, 1 ઇન્ટુ 0 0 થશે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ જવાબ રિપીટ થાય. તમે જોઈ શકો છો આ 1 1 છે અને 0 0 છે. એનો અર્થ કે f પ્લસ g એક નથી કારણ કે જવાબ રિપીટ થયા. f ઇન્ટુ g એ પણ એક નથી. એનો અર્થ કે ઓપ્શન એ એનો સાચો છે. જવાબ રિપીટ થવા ન જોઈએ. f પ્લસ g માં 1 1 આવે છે અને f ઇન્ટુ g નો જવાબ 0 0 આવે છે. એટલે આપેલ વિધેય એક નથી. હવે વાત કરું 2022માં પૂછેલો ગુજકેટનો MCQ. તો વિદ્યાર્થીઓ એકદમ સહેલો MCQ પૂછવામાં આવ્યો હતો કે -1, -2, 3, 4 માટે a થી a પરના તમામ એક વિધેયની સંખ્યા. વિદ્યાર્થીઓ એક વસ્તુ આ ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાનો. કોઈ પણ MCQ તમને આવડી જશે. 2022માં પૂછેલો ગુજકેટનો પ્રશ્ન છે. જો તમને ગણ a 1 to n આપેલા હોય વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. 1 2 3 up to n તો એના એક વિધેયની સંખ્યા માટે n ફેક્ટોરિયલ આ સૂત્ર તમારે વાપરવાનું રહે છે. મને ગણમાં -1 -2 3 4 એટલે કેટલા સભ્યો આપેલા છે? 4. તો એક વિધેયની સંખ્યા 4 ફેક્ટોરિયલ તમારે લખવાની છે. એનો અર્થ કે 4 ફેક્ટોરિયલ ઓપ્શન આપે અથવા તો 4 × 3 × 2 × 1 એટલે 4 તાલી 12 ને 12 દુ 24 ને 24 એકુ 24. તો અહીંયા આગળ જવાબ શું રહેશે? 24. તો વિદ્યાર્થીઓ એક આ સૂત્ર તમારે પાક્કું કરવાનું જેથી આને લગતા MCQ તમને આવડી શકે. હવે વાત કરીશું 14મો પ્રશ્ન. 14મા પ્રશ્નમાં ગણ આપી દેવામાં આવ્યો હતો x belongs to n ને x less than or equal to 4. આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ આપેલો 1 1 2 2 3 3 એ વ્યાખ્યાયિત છે. તો સંબંધ R કયા પ્રકારનો હોઈ શકે? 2021માં પૂછેલો આ પ્રશ્ન છે.
તો વિદ્યાર્થીઓ તમે જોશો તો અહીંયા આગળ x belongs to n, x less than or equal to 4 એટલે કે એની કિંમત કઈ થશે બોલો? 1 2 3 4 થશે. તો એને વ્યાખ્યાયિત સંબંધની વાત કરું એમાં 1 1 2 2 3 3 4 4 આવા જોઈએ. તમને 1 1 2 2 ને 3 3 આપેલા છે, 4 4 કોઈ જગ્યા આપેલો નથી. એનો અર્થ કે આપેલ સંબંધ એ સ્વવાચક નથી. તમે જોઈ શકો છો 1 1 2 2 3 3 એ R માં છે, પરંતુ અહીં 4 સભ્ય છે, ઘન A માં 4 સભ્ય છે, એટલે અહીં આગળ 4 4 હોવું જોઈએ, જે આપેલું નથી. એટલે આપેલ સંબંધ એ સ્વવાચક નથી. વાત કરું વિદ્યાર્થીઓ 1 1 belongs to R, તેને ઉલટાવું તો 1 1 belongs to R કહી શકાય, એટલે કે આપેલ સંબંધ સંમિત થશે. ઉપરાંત વિદ્યાર્થીઓ ફરી એક વખત 1 1 belongs to R 1 1 belongs to R લખું તો આને કેન્સલ કરું તોય 1 1 belongs to R જ થશે. એનો અર્થ કે R એ સંમિતય છે, R એ પરંપરિત છે, માત્ર R એ સ્વવાચક નથી, કારણ 4 4 પેર એ રકમમાં આપેલી નથી. હવે વાત કરીએ નેક્સ્ટ MCQ. તો 15મો MCQ એ 2025 અને 2021 માં પૂછેલો MCQ છે. ખૂબ જ સહેલો MCQ છે. fx બરાબર x નો ઘન. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, fx equal to x cube આપણને આપેલા છે. પ્રત્યેક x1 x2 belongs to R માટે fx1 is equal to fx2 લઈએ એટલે કે અહીં x1 લખું તો x1 નો ક્યુબ ને x2 લખું તો x2 નો ક્યુબ લખાશે. ક્યુબ ને કરી કાઢીએ તો x1 equal to x2 એટલે f કયું વિધેય થશે? 1 1 વિધેય થશે. હવે y is equal to fx બરાબર જો x ક્યુબ લઈએ, y is equal to fx equal to x ક્યુબ લઈએ તો y બરાબર x ક્યુબ લખાય એટલે x બરાબર y નો પાવર કેટલો લખાશે? 1/3 એટલે f એ વ્યાપ વિધેય કહેવાશે. એનો અર્થ કે આપેલ વિધેય 1 1 અને વ્યાપ વિધેય કહેવાશે. વિદ્યાર્થીઓ fx બરાબર x ની 3 ઘાત એટલે કે અહીંયા આગળ તમારે ઓડ એટલે કે અહીંયા આગળ તમારે એકી એટલે કે અયુગ્મ સંખ્યા જો પાવરમાં એટલે કે ઘાતમાં આપેલી હોય તો f એ 1 1 અને વ્યાપ વિધેય બની શકે છે. હવે વાત કરીએ 16મો MCQ જે 2025 માં પૂછેલો છે. તો ગુજકેટ 2025 માં પૂછેલો આ MCQ છે અને ટેક્સ્ટનો MCQ છે વિદ્યાર્થીઓ. a બરાબર 1 2 3 તો 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા કેટલી? તો વિદ્યાર્થીઓ અહીં આગળ પહેલા સંબંધની ચકાસણી કરું તો આપણે a ક્રોસ a એટલે કે પોતે જ સામ્ય છે એમ લઈ લઈએ. એટલે કે 1 2 3 ની 1 2 3 ની પેર બનાવો તો 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 તમારે લખી દેવાની છે. 1 1 R માં છે, 2 2 R માં છે, 3 3 R માં છે, એટલે R સ્વવાચક છે. 1 2 R માં છે, તમે જોઈ શકો છો 1 2 R માં છે, 2 1 R માં છે, R1 સંમિત છે. 1 1 2 2 3 3 1 2 અને 2 1 એ બધા R2 માં આવેલા છે, એટલે તે સ્વવાચક છે, સંમિત છે, એટલે સામ્ય સંબંધ પણ અહીં આગળ થશે. એટલે R2 માં મારે લખવાના રહેશે 1 1 2 2 3 3 1 2 અને 2 1. એટલે R1 અને R2 માટે માગ્યા મુજબ કેટલા સંબંધ મળે છે? 2 સંબંધ અહીં આગળ મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ વાત કરી સંબંધ અને વિધેયમાં અત્યાર સુધીને જે ગુજકેટમાં પૂછેલા હતા તે પ્રશ્નોની. આ પ્રશ્નોના આધારે તમને ખબર પડી જશે કે કઈ રીતના પ્રશ્નો આગામી ગુજકેટની પરીક્ષામાં પૂછાનાર છે. એટલે આ પ્રશ્નોના બેઝ પર આગામી પ્રશ્નો પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. તો વિદ્યાર્થીઓ આ વિડીયો તમે વારંવાર જોશો જેથી તમને ડિફિકલ્ટી ખબર પડી શકે. તો વિદ્યાર્થીઓ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પહેલા તો એને લાઈક કરી દેશો, સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રો સ્વજનો સાથે તે શેર કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું ચેપ્ટર 2 એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં અત્યાર સુધીને જે ગુજકેટની પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેના સંપૂર્ણ સોલ્યુશનની.